નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 ના પીરિયડ નંબર 3 ની અંદર ફરી પાછા આપણે ભેગા થયા છે. બરાબર. હવે એની અંદર આપણે જુઓ કે આપણને શું કીધું છે તે, તો કે આપેલી સંખ્યાનું અવિભાજ્ય અવયવ પાડ્યા વિના અનુમાનની રીતે ઘનમૂળ શોધો. બરાબર છે. તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 3 પાના નંબર 116 પર. બરાબર છે. હવે શું કીધું છે, આપણને એક સંખ્યા આપી છે 1331. આનું આપણે ઘનમૂળ કેટલું થાય એ આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા સિવાય આપણે કહેવાનું છે. ચાલો તો આપણે શું કરીએ ખબર, 1331 જે સંખ્યા છે એને બે વિભાગમાં વહેંચીએ. ચાલો 1331 સંખ્યાને બે વિભાગમાં વહેંચતા. બરાબર, બે ભાગ પાડી દેવાના. હવે બે ભાગની અંદર શું કરવાનું તે તમને કહું. આ બાજુથી 3 સંખ્યાનું એક જૂથ લેવાનું. કેટલી સંખ્યાનું? 3 સંખ્યાનું. એકમ દશક સોનું એક જૂથ લેવાનું, એક ભાગ, અને આ બીજો ભાગ. આ રીતે 3 સંખ્યાનું જૂથ પાડવાનું. એક પહેલું એકમ દશક સોનું, પછી બીજું પાડવાનું. બરાબર છે. તો ચાલો 1331 ના કેટલા ભાગ પડી ગયા? બે. કયા કયા? તો તમે જુઓ, એક અને બીજો ભાગ કયો? 331. આ એક અને બીજો કયો? તો કે 331. બરાબર. આટલું આવડે? શું કર્યું આપણે ફરી સમજો. 1300 ને બે ભાગમાં વહેંચીએ તો 1331 એકમ દશક સોનું એક જૂથ બનાવવાનું, એક ભાગ પાડવાનો અને બીજી એક સંખ્યા. તો 1 અને 331. હવે તમે જો, પહેલો ભાગ છે 331 અને બીજો ભાગ છે 1. તો પ્રથમ ભાગ કયો છે? 331. તો પહેલો વિભાગ કયો? 331 નો એકમનો અંક કયો છે? જોજો, એકમનો અંક કયો છે? એકમનો અંક 1 છે. એકમનો અંક 1 છે. બરાબર છે. એકમનો અંક કયો છે? 1 છે. તેથી 1331 ના ઘનમૂળનો એકમનો અંક 1331 ના ઘનમૂળનો એકમનો અંક કેટલો હોય? 1 હોય. આપણે જે ઘનમૂળ શોધવા કીધું છે આપણને, એનો એકમનો અંક કેટલો હશે? 1. હવે આપણે દશકનો અંક શોધી કાઢીએ. બરાબર છે. હવે તમે જુઓ, હવે બીજો વિભાગ કેટલો છે? તો કે 1. બીજો વિભાગ કેટલો છે? 1 છે. બરાબર. બીજો વિભાગ કેટલો છે? 1. અને 1 નું ઘનમૂળ કેટલું થાય? 1 નો ઘન બરાબર કેટલું થાય? 1. 1 નું ઘનમૂળ કેટલું થાય? તો કે 1 નું ઘનમૂળ શું શોધવા કીધું છે? 1 નું ઘનમૂળ એટલે ઘન નહીં, 1 નું ઘનમૂળ કેટલું થાય? 1 થાય. 1 નું ઘનમૂળ શોધો તો પણ કેટલું થાય? 1 થાય. બરાબર છે. તેથી 1331 ના ઘનમૂળનો દશકનો અંક કેટલો હોય? 1 હોય. બરાબર છે. ચાલો, એકમનો અંક કેટલો છે? 1 અને દશકનો પણ કેટલો છે? 1. તેથી આમ
1331 નું ઘનમૂળ કેટલું થાય? એકમનો 1 ને દશકનો 1 11, બરાબર 11 છે. તેથી છે એકદમ સહેલામ સહેલું, બરાબર છે. કઈ જ કરવાનું નથી, બે ભાગ પાડી દેવાના છે. એકમ દશક 100 નો એક ભાગ અને બીજો ભાગ, બરાબર છે. હવે એનો એકમનો અંક કયો હોય એ આપણે લખવાનો, આનો દશકનો અંક કયો હોય તે લખવાનું છે, બરાબર. દાખલો એકદમ સહેલામ સહેલો છે. હવે હું તમને દાખલા નંબર 2 શીખવાડું. ચાલો દાખલા નંબર 2 જોઈએ. તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો. 4913 દાખલા નંબર 2 4913, બરાબર છે. હવે 4913 ને બે વિભાગમાં આપણે વહેંચી કાઢીએ. 4913 સંખ્યાને બે વિભાગમાં વહેંચતા, બરાબર છે. હવે આપણને ખબર છે બે વિભાગમાં વહેંચાણ એટલે એકમ દશક 100 નું એક જૂથ અને આ બીજો વિભાગ, આ રીતે આપણે વહેંચવાની છે. એટલે 4913 તો કે આ પહેલું અને આ બીજું. ચાલો 4 કેટલા ભાગ પડ્યા એના? આપણે 4 અને 913, 4 અને 913 આ બે ભાગ પડ્યા. હવે તમે જુઓ 913 ની અંદર ઘનમૂળનો એકમનો અંક કયો હશે એ આપણે શોધવાનું છે, બરાબર છે. તો આપણે લખીએ પહેલો વિભાગ 913 છે. પહેલો વિભાગ કયો છે? પહેલો વિભાગ એટલે આ પહેલો વિભાગ 913 છે, જેનો એકમનો અંક કેટલો છે? 3 છે, બરાબર છે. કયો છે? 3 છે. તેથી 4913 ના ઘનમૂળનો એકમનો અંક કેટલો હશે? 7 હોય. કેટલો હોય? 7. હવે તમારા માટે એક પ્રશ્ન આવ્યો કે સાહેબ તમે પહેલા દાખલાની અંદર તો જે અહીં એકમનો અંક હતો એ જ લખી દીધો. હવે 913 ની અંદર એકમનો અંક 3 છે. હવે તમે 4913 ના ઘનમૂળનો એકમનો અંક 7 કેમ લખ્યો? આ એક તમારા માટે પ્રશ્ન આવશે. તો તમને હું બતાવું, એટલા માટે જ મેં બાજુમાં લખ્યું છે. જુઓ તમે 27 કેટલા છે? 27. હવે એનું તમે ઘનમૂળ શોધો. 27 નું ઘનમૂળ, 27 માં એકમનો અંક કેટલો છે? 7 છે, બરાબર છે. 27 માં એકમનો અંક કેટલો છે? 7 છે. હવે 3 નો ઘન તમે કરો તો કેટલા થાય છે? 27. અને 27 ની અંદર એકમનો અંક કેટલો છે? 7 છે. કેટલો છે? 7 છે. તો તમે જુઓ 3 હોય તો 7, 3 હોય તો 7 અને 2 હોય તો 8. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. જો 2 હોય તો 8, 3 હોય તો 7, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 3 અને 8 હોય તો 2, 9 હોય તો 9, બરાબર છે. ખાલી તમારે આટલા 3 યાદ રાખવાના છે. 1 2 અને 3 અને આ 4, બરાબર છે. તો એની અંદર જુઓ તમે 2 હોય, એકમનો અંક જો 3 હોય તો આનો એકમનો અંક કેટલો આવશે? 7. પછી 7 હોય તો કેટલો આવશે? 3. 2 હોય તો 8 અને 8 હોય તો 2. આટલું આપણે યાદ રાખવાનું છે. અહીં બદલાય છે. જો અહીં તમે જો 4 હોય તો 4 જ છે, 5 હોય તો 5 જ છે,
6 હોય તો 6 જ છે, 9 હોય તો 9 જ છે, પરંતુ 1 2 3 અને 4 ની અંદર બદલાય છે. 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7 અને 7 હોય તો 3. તો તમારે 2 8 3 અને 7 એટલા યાદ રાખવાના છે. બરાબર, 2 8 3 અને 7, 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7 અને 7 હોય તો 3. બરાબર છે. તો તમે જો અહીં 3 છે તો એકમનો અંક કેટલો આવશે? 7. બરાબર છે. આટલું આપણે યાદ રાખવાનું છે. જો 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7 અને 7 હોય તો 3. આ ચાર વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર. તેથી 4913 ના ઘનમૂળનો એકમનો અંક કયો હશે? 7 હોય. કયો હોય? 7 હોય. બરાબર છે. ચાલો આગળ. હવે બીજો ભાગ કયો છે આપણો? તો કે બીજો ભાગ આપણો 4 છે. કયો ભાગ છે? 4 છે. બરાબર છે. તો તમે જો બીજો વિભાગ કયો છે? 4 છે. હવે તમે જુઓ 4 એ કયા બે ઘનની વચ્ચેની સંખ્યા છે? તમે જુઓ 4 એ કયા બે ઘનની વચ્ચેની સંખ્યા છે? તો તમે જોઈ શકો છો 4 કોની વાત કરી? 4. તો કે 1 નો ઘન 1 અને 2 નો ઘન 8. તો 1 અને 8 ની વચ્ચેની સંખ્યા 4 છે. પેલામાં જોઈ શકો છો 1 નો ઘન 1, 2 નો ઘન 8. તો 4 કોની કોની વચ્ચેની સંખ્યા છે? તો કે 1 અને 8 ની વચ્ચેની સંખ્યા છે. તો આપણે લખીએ 1 નો ઘન બરાબર 1 અને 2 નો ઘન અને 2 નો ઘન બરાબર 8. બરાબર છે. તેથી આપણે લખીએ કે 1 લેસ ધેન 4 લેસ ધેન 8. બરાબર. એનો મતલબ શું થયો? તેથી 4 એ 1 અને 8 ની વચ્ચેની સંખ્યા છે. જો 4 એ 1 અને 8 ની વચ્ચેની અને 4 એ 1 નો ઘન અને 2 ના ઘનની વચ્ચેની સંખ્યા છે. બરાબર છે. તેથી 1 નો ઘન લેસ ધેન 4 લેસ ધેન 2 નો ઘન. બરાબર છે. તો 4 એ 1 થી 8 ની વચ્ચેની સંખ્યા છે અને 1 નો ઘન અને 2 ના ઘનની વચ્ચેની સંખ્યા છે. બરાબર છે. હવે તમે જુઓ કે 4913 નો દશકનો અંક 4913 ના દશકનો અંક કયો આવશે? તો કે તમે જો આની અંદર 1 નો ઘન 2 નો ઘન. તો નાની સંખ્યા કઈ છે? તો કે 1 છે. કઈ છે? 1 છે. તેથી 4913 ના ઘનમૂળનો દશકનો અંક કેટલો આવશે? આ 2 અને 3 એની અંદર નાની સંખ્યા કઈ છે? તો કે 1 છે. તો દશકનો અંક કયો હશે? 1 હોય. ચાલો, દશકનો અંક 1 અને એકમનો અંક કયો? 7. એકમનો અંક કયો છે? 7 છે. આમ 4913 નું ઘનમૂળ 17 છે. બરાબર છે. આ થોડુંક આપણે યાદ રાખવાની જરૂર છે. બરાબર. આની અંદર આપણે ખાલી એક નક્કી કરવાનું છે. આની અંદર આપણે બે જ વસ્તુ યાદ રાખવાની છે. પહેલા બે ભાગ પાડી દેવાના. પછી જોવાનું એકમનો અંક 3 છે તો એનો એકમનો અંક કયો આવશે? 3 હોય તો 7, 2 હોય તો 8, 8 હોય તો 2, 7 હોય તો 3. જો 4 5 અને 6 અને 9 હોય તો તેના તે જ આવશે. બરાબર. આ વિભાગ પૂરો થાય એટલે દશકનો. તો કે 4 એ કયા બે ઘન વચ્ચેની સંખ્યા છે એ શોધવાનું. અને એ ઘનની અંદર નાનો ઘન કયો છે? 2 નો ઘન, 3 નો ઘન. તો નાનો હોય એનો કયો આવશે? દશકનો અંક આવશે. બરાબર છે. હજુ હું તમને દાખલા શીખવાડું છું, હજુ તમને વધારે ક્લિયર થશે. ચાલો
12,167 ત્રીજા નંબરનો દાખલો કયો છે? 12,167 બરાબર છે. 12,167. હવે આપણે પહેલા બે વિભાગમાં વેચીએ. 12,167 ને બે વિભાગમાં વહેંચતા. બે વિભાગમાં આપણે વેચી કાઢીએ તો તમે જો એકમ દશક 100 નો એક વિભાગ અને જે વધે એનો બીજો વિભાગ. એટલે આપણે લખીએ 12,167 નો પહેલો વિભાગ 167 ને બીજો કયો તો કે 12 અને 167. બરાબર છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. આ 12 અને એકમ દશક 100 નો એક વિભાગ 167. હવે તમે જુઓ 167 ની અંદર 167 ની અંદર એકમનો અંક કેટલો છે તો કે 7 છે. આપણે લખીએ 167 માં એકમનો અંક કયો છે? 7 છે. હવે મેં તમને કીધું 7 હોય તો ઘનમૂળનો એકમનો અંક કેટલો હશે? 3. બરાબર છે. તેથી 12,167 ના ઘનમૂળનો એકમનો અંક કયો છે? અહીં 7 છે તો કયો હોય? 3 છે. બરાબર. કયો છે? 3 છે. ચાલો આ વિભાગ પૂરો થયો. હવે કોની વાત આવી? બીજો વિભાગ કેટલો છે? 12 છે. હવે તમે જુઓ 12 એ કયા બે ઘન વચ્ચેની સંખ્યા છે? તો તમે જુઓ 8 અને 27 એટલે કે 2 નો ઘન અને 3 નો ઘન. 2 નો ઘન અને 3 નો ઘન. બરાબર છે. તો લખીએ 2 નો ઘન 8 અને 3 નો ઘન કેટલો? 27. બરાબર છે. આ બે ની વચ્ચેની સંખ્યા છે એટલે 8. તેથી 8 લેસ ધેન 12 લેસ ધેન 27. તેથી 2 નો ઘન લેસ ધેન 12 લેસ ધેન 3 નો ઘન. એટલે એનો મતલબ શું થયો? જુઓ તમે 12 એ 8 અને 27 વચ્ચેની સંખ્યા છે. 12 એ 8 અને 27 ની વચ્ચેની સંખ્યા છે અને 2 નો ઘન અને 3 ના ઘનની વચ્ચેની સંખ્યા છે. 2 નો ઘન લેસ ધેન 12 લેસ ધેન 3 નો ઘન. બરાબર છે. આટલું ક્લિયર. તેથી તમે જુઓ 2 નો ઘન અને 3 નો ઘન એની અંદર નાની સંખ્યા કઈ છે? તો કે 2. 2 અને 3 એની અંદર નાની સંખ્યા કઈ છે? તો કે 2 છે. તેથી 12,167 ના ઘનમૂળનો દશકનો અંક કેટલો હોય? તો કે 2 હોય. કેટલો હોય? 2. ચાલો એકમનો કેટલો છે? 3 અને દશકનો કેટલો છે? તો કે 2. કેટલો છે? 2 છે. બરાબર છે. ચાલો તો આનું ઘનમૂળ કેટલું થાય? તો કે તેથી 12,167 નું ઘનમૂળ દશકનો 2 અને એકમનો 3 23 થાય. તેથી 12,167 નું ઘનમૂળ થાય 23. બરાબર છે. સહેલા દાખલા. બરાબર છે. હવે એક દાખલો રહ્યો છે 32,768. બરાબર છે. આપણે ગણિત નાખીએ. ચાલો 32,768. 32,768. 32,768. ચાલો
32,768. તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો કે જેથી તમને પણ ખ્યાલ આવે. 32,768 ને આપણે બે વિભાગમાં વહેંચીએ તો આ એક ભાગ અને આ બીજો ભાગ, બરાબર છે. એટલે આપણે લખીએ 32,768 ના બે ભાગ પાડીએ તો પહેલો ભાગ છે ને તમારે એકમ દશક સોનો પાડવાનો. આ ખાસ યાદ રાખવાનું છે. આ બાજુથી શરૂ કરવાનું, એકમ દશક સોનો એક ભાગ પાડી દેવાનો, પછી આગળનો ભાગ વધે એ વધવા દેવાનો. 1 નો વધે, 2 નો વધે, 3 નો વધે આપણે કઈ જોવાનું નહીં, પણ આપણે એક ભાગ પાડવાનો એકમ દશક સોનો, બરાબર છે. ચાલો, એટલે પહેલો ભાગ થશે 32 અને બીજો ભાગ થશે 768, બરાબર છે. ચાલો, આટલું થયું. હવે પહેલો વિભાગ કયો? 768 નો એકમનો અંક કેટલો છે? 8. પહેલો વિભાગ 768, આ 768 એનો એકમનો અંક 8 છે. હવે તમે જો એકમનો અંક 8 હોય તો આ કયો થાય? ઘનમૂળનો એકમનો અંક કયો થશે? 2, બરાબર છે. તો આપણે લખીએ તેથી 32,768 ના ઘનમૂળનો એકમનો અંક કેટલો થાય? 2 થાય, બરાબર. આ પહેલા વિભાગનું પતી ગયું. હવે બીજો વિભાગ કેટલો છે? 32 છે. હવે તમે જુઓ 32 છે એ કયા ઘનની વચ્ચેનો છે? તો તમે જોઈ શકો છો 27 અને 64 એ બેની વચ્ચે 32 આવે, બરાબર છે. તો આપણે લખીએ 3 નો ઘન તો કે 27 અને 4 નો ઘન તો કે 64, બરાબર છે. તેથી 32 એ આ બેની વચ્ચેની સંખ્યા છે. તેથી 27 < 32 < 64. તેથી 3 નો ઘન અને 4 ના ઘનની વચ્ચેની સંખ્યા છે. 3 નો ઘન < 32 < 4 નો ઘન, બરાબર છે. આ બેની વચ્ચેની સંખ્યા છે. હવે તમે જુઓ આની અંદર 3 અને 4 એની અંદર નાની સંખ્યા કઈ છે? 3 છે. તેથી 32,768 ના ઘનમૂળનો દશકનો અંક કયો હશે? 3 થાય, બરાબર. દશકનો અંક 3 અને એકમનો અંક કેટલો છે? 2 છે. આમ 32,768 નું ઘનમૂળ કેટલું થાય? 32 થાય. તેથી 32,768 નું ઘનમૂળ કેટલું થાય? 32, બરાબર છે. આ ખાસ આપણે આપણા માટે એક સહેલા દાખલા હતા, અનુમાનની રીત, બરાબર છે. આની અંદર કંઈ જ કરવાનું નથી, ખાલી એકમ દશક 100 નો આ બાજુથી એક ભાગ પાડવાનો છે અને એનો એકમનો અંક મેં તમને શીખવાડી દીધું. 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7 ને 7 હોય તો 3. એ સિવાય જો 6 હોય તો 6 જ આવશે, 5 હોય તો 5, 4 હોય તો 4 અને 1 હોય તો 1 જ આવશે. આ આપણે યાદ રાખવાનું છે. પછી આ જે બીજો વિભાગ છે, આગળનો જે બીજો વિભાગ છે એ કયા બે ઘનની વચ્ચે આવે છે એ આપણે શોધવાનું છે અને ત્યારબાદ એકમ દશકનો અંક આપણે નક્કી કરી દેવાનો છે. એકદમ સહેલા દાખલા હતા. આપણું ઘન અને ઘનમૂળ પ્રકરણ અહીં પૂરું થાય છે. આપણા બે સરસ મજાના પ્રકરણ હમણાં પૂરા થયા. એક તો છઠ્ઠું પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ, એ પણ સહેલું પ્રકરણ હતું અને એની જેવું જ બીજું પ્રકરણ ઘન અને ઘનમૂળ, એ પણ સહેલું પ્રકરણ હતું. આ બંને પ્રકરણોને ધ્યાનથી તમે વિડીયો જોજો, દાખલાની પ્રેક્ટિસ કરજો, કારણ કે આ દાખલા આગલા ધોરણની અંદર તમે જેમ જશો તેમ આ બે પ્રકરણ
ઘણા જ મહત્વના છે. તમને ઘણા બધા, જો ગણિત તમારે સારી રીતે ગણવું હશે તો આ બે પ્રકરણ ખૂબ જ મહત્વના છે. એટલે પોતાની ફરજ સમજીને બરાબર વિડીયો જોજો અને ગણિતના દાખલા ગણજો. અને ફરીને ફરી હું તમને કહું છું કે ગણિત જેવો કોઈ સહેલો વિષય નથી. ગણિતમાં ધારો તો 100 માંથી 100 માર્ક આવી શકે છે, પણ ગણિત એક એવો વિષય છે કે આપણી પાસે પ્રેક્ટિસ માંગી લે છે. ખાલી વિડીયો જોવાથી કોઈ દિવસ તમને ગણિત આવડી જાય નહીં. તમારે એના દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર છે? ચાલો, ઓકે, બાય. નવા પ્રકરણ સાથે પાછા આપણે ભેગા થઈશું.